શાંતિ 31/5/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ આવ્યા છે કાંટાઓને ફૂલ બનાવવા। સૌથી મોટો કાંટો છે દેહ અભિમાન। આનાથી જ બધા વિકાર આવે છે, એટલે દેહી અભિમાની બનો। પ્રશ્ન છે, ભક્તોએ બાપના કયા કર્તવ્યને ન સમજવાના કારણે સર્વવ્યાપી કહી દીધા છે? ઉત્તર છે, બાપ બહુરૂપી છે। જ્યાં આવશ્યકતા હોય સેકન્ડમાં કોઈ પણ બાળકમાં પ્રવેશ કરી સામેવાળા આત્માનું કલ્યાણ કરી દે છે, ભક્તોને સાક્ષાત્કાર કરાવી દે છે। એ સર્વવ્યાપી નથી, પરંતુ ખૂબ તીખું રોકેટ છે। બાપને આવવા જવામાં વાર નથી લાગતી। આ વાતને ન સમજવાના કારણે ભક્ત લોકો સર્વવ્યાપી કહી દે છે। ઓમ શાંતિ। આ છે નાનો એવો ગુલશન, હ્યુમન ગુલશન, બગીચો। બગીચામાં તમે જાઓ તો એમાં જૂના ઝાડ પણ હોય છે, અલગ અલગ પ્રકારના। ક્યાંક કળીઓ પણ હોય છે, ક્યાંક અડધી ખીલેલી કળીઓ હોય છે। આ પણ બગીચો છે ને? હવે આ તો બાળકો જાણે છે, અહીં આવે છે કાંટાથી ફૂલ બનવા। શ્રીમતથી આપણે કાંટાથી ફૂલ બની રહ્યા છીએ। કાંટા જંગલના છે, ફૂલ બગીચામાં હોય છે। બગીચો છે સ્વર્ગ, જંગલ છે નર્ક। બાપ પણ સમજાવે છે, આ છે પતિત કાંટાઓનું જંગલ, તે છે ફૂલોનો બગીચો। ફૂલોનો બગીચો હતો તે હવે પછી કાંટાનું જંગલ બન્યું છે। દેહ અભિમાન છે સૌથી મોટો કાંટો, એના પછી બધા વિકાર આવે છે। ત્યાં તો તમે દેહી અભિમાની રહો છો, આત્મામાં જ્ઞાન રહે છે। હવે આપણું આયુષ્ય પૂરું થાય છે, હવે આપણે આ જૂનું શરીર છોડી બીજું જઈને લઈશું। સાક્ષાત્કાર થાય છે, આપણે ગર્ભ મહેલમાં જઈને વિરાજમાન થઈશું, પછી કળી બનીને કળીથી ફૂલ બનીશું। આ આત્માને જ્ઞાન છે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, આ જ્ઞાન નથી। ફક્ત આ જ્ઞાન રહે છે કે આ જૂનું શરીર છે, હવે આને બદલાવાનું છે। અંદર ખુશી રહે છે। કળિયુગી દુનિયાની કોઈ પણ રસમ વગેરે ત્યાં હોતી નથી, અહીં હોય જ છે લોક લાજ, કુળની મર્યાદા। ફરક છે ને? ત્યાંની મર્યાદાને સત્ય મર્યાદા કહેવાય છે, અહીં તો છે અસત્ય મર્યાદા। સૃષ્ટિ તો છે ને? બાપ આવે જ છે જ્યારે આસુરી સંપ્રદાય છે, એમાં જ દેવી સંપ્રદાયની જ્યારે સ્થાપના થઈ જાય છે ત્યારે વિનાશ થાય છે। તો જરૂર આસુરી સંપ્રદાય છે, એમાં જ દેવી ગુણવાળો સંપ્રદાય સ્થાપન થઈ રહ્યો છે। આ પણ સમજાવાયું છે, યોગ બળથી તમારા જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે। આ જન્મમાં પણ જે પાપ કર્યા છે તે પણ બતાવવા પડે। એમાં પણ ખાસ છે વિકારની વાત। યાદમાં છે બળ, બાપ છે સર્વશક્તિમાન। તમે જાણો છો જે સર્વના બાપ છે, એમની સાથે યોગ લગાવવાથી પાપ ભસ્મ થાય છે।
આ લક્ષ્મી નારાયણ સર્વશક્તિમાન છે ને, આખી સૃષ્ટિ પર એમનું રાજ્ય છે. એ છે જ નવી દુનિયા. દરેક વસ્તુ નવી. હવે તો જમીન જ કલરાઠી થઈ ગઈ છે. હવે આ બાળકો નવી દુનિયાના માલિક બનો છો, તો એટલી ખુશી રહેવી જોઈએ. જેવા સ્ટુડન્ટ તેવી ખુશી પણ વધારે થશે. આ તમારી છે ઊંચામાં ઊંચી યુનિવર્સિટી. ઊંચામાં ઊંચું ભણાવવા વાળા છે. બાળકો ભણે પણ છે ઊંચામાં ઊંચા બનવા માટે. તમે કેટલા નીચા હતા? એકદમ નીચેથી પછી ઊંચા બનો છો. બાપ સ્વયં જ કહે છે, તમે સ્વર્ગને લાયક થોડી છો. અપવિત્ર ત્યાં જઈ ન શકે. નીચા છે ત્યારે તો ઉચ્ચ દેવતાઓની આગળ એમની મહિમા ગાય છે. મંદિરોમાં જઈને એમની ઊંચાઈ અને પોતાની નીચતાનું વર્ણન કરે છે. પછી કહે છે, રહેમ કરો તો અમે પણ આવા ઊંચ બનીએ. એમની આગળ માથું નમાવે છે તો તે પણ મનુષ્ય, પરંતુ એમનામાં દેવી ગુણ છે. મંદિરોમાં જાય છે, એમની પૂજા કરે છે કે અમે પણ એમના જેવા બનીએ. આ કોઈને ખબર નથી કે એમને આવા કોણે બનાવ્યા. આ બાળકોની બુદ્ધિમાં પૂરો ડ્રામા બેઠેલો છે. કેવી રીતે આ દેવી ઝાડની કલમ લાગે છે. બાપ આવે પણ છે સંગમ યુગ પર. આ પતિત દુનિયા છે એટલે બાપને બોલાવે છે, આમને આવીને પતિતથી પાવન બનાવો. હમણાં તમે પાવન થવા માટે પુરુષાર્થ કરો છો. બાકી બધા હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલ્યા જશો શાંતિધામમાં. મન મના ભવનો મંત્ર છે મુખ્ય, જે તમને બાપ આપે છે. ગુરુ લોકો તો અનેકાનેક છે. કેટલા મંત્ર આપે છે. બાપનો છે જ એક મંત્ર. બાપે ભારતમાં આવીને મંત્ર આપ્યો હતો, જેનાથી તમે દેવી દેવતા બન્યા હતા. ભગવાનનું વાચ છે ને. તે લોકો ભલે શ્લોક વગેરે કહે છે, પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા. તમે અર્થ સમજાવી શકો છો. કુંભના મેળામાં જાય છે, ત્યાં પણ તમે બધાને સમજાવી શકો છો. આ છે પતિત દુનિયા નર્ક. સતયુગ પાવન દુનિયા હતી, જેને જ સ્વર્ગ કહેવાય છે. પતિત દુનિયામાં કોઈ પાવન હોઈ ન શકે. મનુષ્ય ગંગા સ્નાન કરી પાવન થવા માટે જાય છે, કારણ કે સમજે છે શરીરને જ પાવન બનાવવાનું છે. આત્મા તો સદૈવ પાવન છે જ. આત્મા સો પરમાત્મા કહી દે છે. તમે લખી પણ શકો છો, આત્મા પવિત્ર થશે જ્ઞાન સ્નાનથી, નહીં કે પાણીના સ્નાનથી. પાણીનું સ્નાન તો રોજ કરતા રહે છે. જે પણ નદીઓ છે એમાં રોજ સ્નાન કરતા રહે છે. પાણી પણ એ જ પીવે છે. હવે પાણીથી જ બધું કરાય છે. વાતો કેટલી સહજ છે, પરંતુ કોઈની પણ બુદ્ધિમાં આવતી નથી. જ્ઞાનથી જ સદગતિ થાય છે સેકન્ડમાં. પછી કહે છે જ્ઞાન કેટલું અથાગ છે. જે પૂરો સમુદ્ર શાહી બનાવો, જંગલને કલમ બનાવો, ધરતીને કાગળ બનાવો, છતાં પણ એનો અંત થઈ નથી શકતો. બાપ ભિન્ન ભિન્ન પોઈન્ટ્સ તો રોજ સમજાવતા રહે છે.
બાપ કહે છે, આજે તમને ખૂબ ગુહ્ય વાતો સંભળાવું છું. બાળકો કહે છે, પહેલા કેમ ન સંભળાવ્યું? અરે, પહેલા કેવી રીતે સંભળાવીશ? કહાની શરૂથી લઈને નંબરવાર સંભળાવીશ ને. અંતનો પાઠ પહેલા કેવી રીતે સંભળાવી શકાય? આ પણ બાપ સંભળાવતા રહે છે. આ સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતના રહસ્યને તમે જાણો છો. તમને કોઈ પૂછે તો તમે ઝટ જવાબ આપી શકો છો. તમારામાં પણ નંબરવાર છે, જેમની બુદ્ધિમાં બેસેલું છે. તમારી પાસે આવે છે, પૂરો રેસ્પોન્સ નથી મળતો, તો બહાર જઈને કહે છે, અહીં તો પૂરી સમજણ નથી મળતી, ફાલતુ ચિત્ર રાખેલા છે. એટલે એમને સમજાવવા વાળા ખૂબ સારા જોઈએ. બાબા કહે છે, નહીં તો તે પણ પૂરું સમજતા નથી. સમજાવવા વાળા પણ પૂરા નથી, તો જેવા ને તેવા મળ્યા. બાપ કહે છે, ક્યાંક ક્યાંક હું જોઉં છું, વ્યક્તિ ખૂબ સમજદાર છે, બાળકો એટલા શુરુડ નથી, હોશિયાર નથી, તો પછી હું જ એમનામાં પ્રવેશ કરી મદદ કરી લઉં છું. કારણ કે બાપ તો છે ખૂબ નાનું રોકેટ. આવવા જવામાં વાર નથી લાગતી. એમણે પછી બહુરૂપી અથવા સર્વવ્યાપીની વાત ઉઠાવી લીધી છે. આ તો બાપ આ બાળકોને સમજાવે છે. કોઈ વ્યક્તિ સારા હોય છે, તો એમને સમજાવવા વાળા પણ એવા જોઈએ. આજકાલ તો કોઈ નાનપણથી પણ શાસ્ત્ર કંઠ કરી લે છે. કારણ કે આત્મા સંસ્કાર લઈ આવે છે. ક્યાંય પણ જન્મ લઈ પછી ત્યાં વેદ શાસ્ત્ર વગેરે વાંચવા લાગી જાય છે. અંતમતી સો ગતિ થાય છે ને. આત્મા સંસ્કાર લઈ જાય છે ને. હવે આ બાળકો સમજો છો, આખીર વો દિન આયા આજ, જે સ્વર્ગના દ્વાર સાચા સાચા ખુલે છે. નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. મનુષ્યોને તો આ પણ ખબર નથી કે સ્વર્ગ નવી દુનિયામાં હોય છે. આ બાળકો જ જાણો છો. આપણે સાચી સાચી સત્યનારાયણની કથા અથવા અમરનાથની કથા સાંભળી રહ્યા છીએ. છે એક જ કથા, સંભળાવી પણ એકે છે. પછી એમાંથી શાસ્ત્ર બનાવ્યા છે. દ્રષ્ટાંત બધા તમારા છે. પછી ભક્તિ માર્ગમાં ઉઠાવી લીધા છે. તો સંગમ પર બાપ જ આવીને બધી વાતો સમજાવે છે. આ ખૂબ ભારી બેહદનો ખેલ છે. આમાં પહેલા છે સતયુગ, ત્રેતા, રામ રાજ્ય, પછી થાય છે રાવણ રાજ્ય. આ ડ્રામા બનેલો છે. આને અનાદિ અવિનાશી કહેવાય છે. આપણે બધા આત્માઓ છીએ. આ જ્ઞાન કોઈને નથી જે તમને બાપે જ્ઞાન આપ્યું છે. જે પણ આત્માઓ છે એમનો પાર્ટ ડ્રામામાં નોંધાયેલો છે. જે સમયે જેનો પાર્ટ હશે એ સમયે આવશે. વૃદ્ધિ થતી રહેશે. બાળકો માટે મુખ્ય વાત છે પતિતથી પાવન બનવું. બોલાવે પણ છે, હે પતિત પાવન આવો. બાળકો જ બોલાવે છે. બાપ પણ કહે છે, મારા બાળકો કામચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે. આ છે યથાર્થ વાતો. આત્મા જે અકાળ છે એમનું આતક્ત છે, લોન લીધેલું છે.
બ્રહ્મા માટે પણ તમને પૂછે છે, આ કોણ છે? બોલો, જુઓ, લખેલું છે. ભગવાન વાચ, હું સાધારણ તનમાં આવું છું. આ સજેલા એટલે કે શ્રૃંગારિત શ્રી કૃષ્ણ 84 જન્મ લઈ સાધારણ બને છે. સાધારણ જ પછી એ કૃષ્ણ બને છે. નીચે તપસ્યા કરી રહ્યા છે, જાણે છે હું આ બનવાનો છું. ત્રિમૂર્તિ તો ઘણાઓએ જોઈ છે, પરંતુ એનો અર્થ પણ જોઈએ ને. સ્થાપના જે કરે છે પછી પાલના પણ એ જ કરશે. સ્થાપનાના સમયના નામ, રૂપ, દેશ, કાળ અલગ, પાલનાના નામ, રૂપ, દેશ, કાળ અલગ છે. આ વાતો સમજાવવામાં તો ખૂબ સહજ છે. આ નીચે તપસ્યા કરી રહ્યા છે, પછી આ બનવાના છે. એ જ 84 જન્મ લઈ આ બને છે. કેટલું સહજ જ્ઞાન છે સેકન્ડનું. બુદ્ધિમાં જ્ઞાન છે. આપણે આ દેવતા બનીએ છીએ. 84 જન્મ પણ આ દેવતાઓને જ લેવાના છે. બીજા કોઈ લે છે શું? ના. 84 નું રહસ્ય પણ બાળકોને સમજાવી દીધું છે. દેવતાઓ છે જ જે પહેલા પહેલા આવે છે. રમકડું હોય છે ને માછલીઓનું, માછલીઓ એવી રીતે નીચે આવે છે, પછી ઉપર ચડે છે. તે પણ જાણે કે સીડી છે. ભ્રમરી, કાચબાઓ વગેરેના પણ જે દ્રષ્ટાંત અપાય છે તે બધા આ સમયના છે. ભ્રમરીમાં પણ જુઓ કેટલી અક્કલ છે. મનુષ્ય પોતાને ખૂબ અક્કલમંદ સમજે છે, પરંતુ બાપ કહે છે ભ્રમરી જેટલી પણ અક્કલ નથી. સાપ જૂની ખાલ છોડીને નવી લઈ લે છે. બાળકોને કેટલા સમજદાર બનાવાય છે. સમજદાર અને લાયક. આત્મા અપવિત્ર હોવાના કારણે લાયક નથી, તો એને પવિત્ર બનાવી લાયક બનાવાય છે. તે છે જ લાયક દુનિયા. આ તો એક બાપનું જ કામ છે જે આખી સૃષ્ટિને સ્વર્ગથી નર્કથી સ્વર્ગ બનાવે છે. સ્વર્ગ શું હોય છે આ મનુષ્યોને ખબર નથી. સ્વર્ગ કહેવાય છે દેવી દેવતાઓની રાજધાનીને. સતયુગમાં છે દેવી દેવતાઓનું રાજ્ય. તમે સમજો છો સતયુગ નવી દુનિયામાં આપણે જ રાજ્ય ભાગ્ય કરતા હતા. 84 જન્મ પણ આપણે જ લીધા હશે. કેટલી વાર રાજ્ય લીધું છે અને પછી ગુમાવ્યું છે, આ પણ તમે જાણો છો. રામ મતથી તમે રાજ્ય લીધું છે, રાવણ મતથી રાજ્ય ગુમાવ્યું છે. હવે ફરી ઉપર ચડવા માટે તમને રામ મત મળે છે, ઉતરવા માટે નથી મળતું. સમજાવે તો ખૂબ સારી રીતે છે, પરંતુ ભક્તિ માર્ગની બુદ્ધિ ખૂબ મુશ્કેલ ચેન્જ થાય છે. ભક્તિ માર્ગનો શો ખૂબ છે. તે છે દુબન, દલદલ. એકદમ ગળા સુધી એમાં ડૂબી પડે છે. હવે બધાનો અંત થવાનો છે. ત્યારે હું આવું છું, બધાને જ્ઞાનથી પાર લઈ જાઉં છું. હું આવીને આ બાળકો દ્વારા કાર્ય કરાવું છું. બાબાની સાથે સર્વિસ કરવા વાળા તમે બ્રાહ્મણો જ છો, જેમને ખુદાઈ ખિદમતગાર કહેવાય છે. આ સૌથી સારામાં સારી ખિદમત છે. બાળકોને શ્રીમત મળે છે, આવું આવું કરો, પછી એમાંથી વીણાઈને નીકળશે. આ પણ નવી વાત નથી.
કલ્પ પહેલા પણ જેટલા દેવી દેવતા નીકળ્યા હશે તે જ નીકળશે. ડ્રામામાં નોંધ છે, તમારે ફક્ત સંદેશ પહોંચાડવાનો છે. ખૂબ સહજ. તમે જાણો છો ભગવાન આવે જ છે. કલ્પના સંગમ પર જ્યારે ભક્તિ ફૂલ ફોર્સમાં છે, બાપ આવીને બધાને લઈ જાય છે. તમારા પર હમણાં બૃહસ્પતિની એટલે કે વૃક્ષપતિની દશા છે. બધા સ્વર્ગમાં જાય છે. પછી ભણતરમાં નંબરવાર હોય છે. કોઈ પર મંગળની દશા, કોઈ પર રાહુની દશા બેસે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, લાયક અને સમજદાર બનવા માટે પવિત્ર બનવાનું છે. આખી દુનિયાને નર્કથી સ્વર્ગ બનાવવા માટે બાપની સાથે સર્વિસ કરવાની છે. ખુદાઈ ખિદમતગાર બનવાનું છે. બીજું, કળિયુગી દુનિયાના રસમ રિવાજ લોક લાજ કુળની મર્યાદા છોડી સત્ય મર્યાદાઓનું પાલન કરવાનું છે. દેવી ગુણ સંપન્ન બની દેવી સંપ્રદાયની સ્થાપના કરવાની છે. આજનું વરદાન, અપવિત્રતાનો અંશ, આળસ અને અલબેલાપણાનો ત્યાગ કરવા વાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ. દિનચર્યાના કોઈ પણ કર્મમાં નીચે ઉપર થવું, આળસમાં આવવું કે અલબેલાપણું થવું આ વિકારનો અંશ છે, જેનો પ્રભાવ પૂજ્ય બનવા પર પડે છે. જો તમે અમૃત વેલા સ્વયંને જાગૃત સ્થિતિમાં અનુભવ નથી કરતા, મજબૂરીથી અથવા સુસ્તીથી બેસો છો, તો પૂજારી પણ મજબૂરી અથવા સુસ્તીથી પૂજા કરશે. તો આ આળસ અથવા અલબેલાપણાનો પણ ત્યાગ કરી દો, ત્યારે સંપૂર્ણ નિર્વિકારી બની શકશો. સ્લોગન છે, સેવા ભલે કરો પરંતુ વ્યર્થ ખર્ચ ન કરો. ઓમ શાંતિ.